હેલો ઓલ સ્ટુડન્ટ્સ. પહેલા લેક્ચરની અંદર આપણે બેઝિક માહિતી મેળવેલી હતી. ત્યાર પછી બીઓએમમાં તમારું ફર્સ્ટ યુનિટ છે ભારતમાં ધંધાકીય તકોના વિકાસનો ઉદ્ગમ. તો આ યુનિટની અંદર હવે કેવી રીતે આવશે એ જોઈ લઈએ આપણે. તો આ તમારે આખા પ્રકરણની રૂપરેખા આપેલી છે, પણ આપણે ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રાસ્તાવિકથી શરૂ કરીશું. ભારતમાં ધંધાકીય તકોના વિકાસનો ઉદ્ગમ કેવી રીતે થશે? તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા દેશની અંદર પહેલાં કોઈ પણ બિઝનેસ કરવા માટે લોકોને એટલી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે લોકોને એટલી તક છે જે ઇઝીલી મળતી ન હતી. એના પરિણામે શું થતું હતું કે લોકોને બિઝનેસ કરવા માટે એના પોતાનું જે કેલિબર હોય એ કેલિબરનો યુઝ કરવા માટે બહારની કંપનીની હેલ્પ લેવી પડતી હતી. પણ આજે આપણા દેશની પરિસ્થિતિ કેવી છે કે આજે સૌથી વધારે કોઈ પણ ટેકનોલોજી જ્ઞાન હોય અથવા તો કોઈ નવું ઇનોવેશન કરવાનું હોય તો એના માટે આજે આપણા દેશની અંદર જ આપણે નવી કોઈ પણ શોધખોળ છે એ કરી શકીએ છીએ. અને આપણે જે કોઈ પણ તકો આપણને મળે છે એ તકોનો લાભ લઈ અને એનું ઉદ્ગમ સ્થાન પણ સ્ટાર્ટ કરી શકીએ. તો જોઈએ આપણે અહીંયા પ્રાસ્તાવિકની અંદર આપણને શું કહેવામાં આવેલું છે કે ભારતના વિકાસને વેગવંત બનાવવા, વિદેશી મૂડીરોકાણના પ્રવાહને આકર્ષવા અને ભારતની મૂળભૂત સમસ્યાઓ બેરોજગારી અને ગરીબીની નાબૂદી માટે સરકારે વૈશ્વિક જરૂરિયાત મુજબ અર્થતંત્રમાં પરિવર્તનો લાવવાની શરૂઆત કરી છે. તમે બધા ઓલરેડી પહેલાં ભણી ગયા છો અને જાણો છો કે આપણા દેશની મૂળભૂત સમસ્યાઓ કઈ હતી કે વધારે પડતા લોકો છે કે જે બેરોજગાર લોકો હતા અથવા તો ઘણા લોકો એવા હતા કે જે ગરીબીની રેખાની નીચે જીવતા હતા. તો ત્યાર પછી આપણા દેશની સરકારે વૈશ્વિક જરૂરિયાત મુજબ આપણા અર્થતંત્રની અંદર પરિવર્તન લાવવા માટેની શરૂઆત કરી છે. તો એ પરિવર્તન લાવવા માટે એને કઈ રીતે શરૂઆત કરી છે? તો મૂડીરોકાણના જે પ્રવાહો હોય એ પ્રવાહોને આકર્ષવા માટે, ત્યાર પછી ભારતનો જે વિકાસ છે એ વિકાસને વધારે વેગવંતો બનાવવા માટે એને આવી રીતની શરૂઆત કરેલી છે, જેને પરિણામે ભારતમાં ધંધાકીય તકોના વિકાસની શરૂઆત થઈ છે. અનેક ક્ષેત્રો ઉત્પાદન અને સેવાના ખુલી ગયા છે. ઉદ્યોગોની સ્થાપના, ઉદ્યોગ સાહસિકોને સરળતાથી કામ થઈ શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ અને ધંધાકીય વિકાસ માટે મૂળભૂત જરૂરિયાતો છે તે સંતોષાય તેવા પ્રયત્નો ભારત સરકાર તરફથી થઈ રહ્યા છે, જેના પરિણામે ભારત હવે વિશ્વ માટે ફક્ત બજાર નહીં પરંતુ ચીજવસ્તુ અને સેવાના શ્રેષ્ઠ ઉત્પાદનનું કેન્દ્ર બની શકે. હવે આપણા દેશની સરકાર છે એ સરકારે શું કરેલું છે? તો કોઈ પણ વ્યક્તિને પોતાના ઉદ્યોગોની સ્થાપના કરવી હોય અથવા તો કોઈ કર્મચારી હોય તો કર્મચારીને સરળતાથી પોતાનું કાર્ય છે એ થઈ શકે. તો એના માટે આપણા દેશની સરકાર છે એને બધી જ જરૂરિયાત પૂરી કરી છે. એના રિઝલ્ટ સ્વરૂપે કે એના પરિણામ સ્વરૂપે હવે શું થાય છે કે ભારત છે એ માત્ર બાકીના બધા દેશોની પાસે ખાલી એક બજાર નથી, પણ એની સાથે સાથે ચીજવસ્તુ અને સેવા એ બંનેનું શ્રેષ્ઠ ઉત્પાદનનું કેન્દ્ર બની ચૂક્યું છે. ભારતના વિકાસમાં સૌથી મહત્ત્વનું કેન્દ્ર તેની વસ્તી છે. વિકાસના અવરોધક તરીકે પણ અને ભવિષ્યમાં વિકાસના પર્યાય તરીકે પણ વસ્તી જ મહત્ત્વની બનશે, કારણ કે એક અંદાજ પ્રમાણે 2020માં ભારતની 60% વસ્તી કામ કરી શકે તેવા વય જૂથમાં હશે, જે તેનું સૌથી વધુ મહત્ત્વનું પાસું છે. આપણા દેશની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? તો એ છે આપણા દેશની વસ્તી. એટલા માટે ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે અથવા તો કોઈ પણ ચેન્જીસ કરવા માટે વસ્તીને વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. અને એના માટે અહીંયા એક અંદાજ પ્રમાણે કહેવામાં આવેલું છે કે 2020ની અંદર ભારતની 60% વસ્તી છે એ કામ કરી શકે તે પ્રમાણેના વય જૂથમાં કે તે પ્રમાણેની ઉંમરમાં હશે, જે એનું સૌથી મહત્ત્વનું પાસું છે. આ વસ્તી હરીફાઈ ક્ષેત્ર, કૌશલ્યપૂર્ણ, જવાબદાર, સામાજિક, મૂલ્યનિષ્ઠ, કાર્યદક્ષ અને નવીન વિચારો સાથેની હોય તો ભારત વિશ્વમાં અગ્રેસર બની શકે. અને આ માટે ભારતમાં વિદેશી ઉત્પાદકોને આકર્ષવા અને રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા હવે કમર કસવાની શરૂઆત થઈ છે. આનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ઉત્પાદન ક્ષેત્ર કોને કહેવાય એના માટેનો અર્થ અને સમજૂતી.
તો મનુષ્યની જરૂરિયાતોને સંતોષવા જે વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરવામાં આવે છે તેને ઉત્પાદન કહેવાય છે. અહીંયા શું કીધું છે? ઉત્પાદન ક્ષેત્રે અર્થ અને સમજૂતી. ઉત્પાદન ક્ષેત્ર કોને કહેવામાં આવશે? કે મનુષ્ય છે, મનુષ્યને જે પ્રમાણેની જરૂરિયાતો ઊભી થશે એ જરૂરિયાતોને સંતોષવા માટે જે કંઈ પણ સેવાઓ છે જે માર્કેટની અંદર અવેલેબલ કરવામાં આવે તેને ઉત્પાદન કહેવાય. કુદરતી સાધન સંપત્તિમાંથી મનુષ્ય પોતાની આંતરસૂઝ અને બુદ્ધિશક્તિ વડે જ જે ઉપયોગી સર્જન કરે તેને ઉત્પાદન કહેવાય છે. પ્રાચીન સમયમાં ગૃહ ઉદ્યોગ અને વ્યક્તિગત કૌશલ્ય મુજબ ઉત્પાદન થતું. સમય જતાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન થયું છે. ત્યારબાદ પણ સતત વિકસતી ટેકનોલોજી અને યાંત્રિક પ્રગતિને કારણે ઉત્પાદન પદ્ધતિમાં અનેક ફેરફારો થતા રહ્યા છે. અહીંયા શું કહેવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ હશે, એ વ્યક્તિને જે વસ્તુની જરૂરિયાત ઊભી થશે તો એ જરૂરિયાત પૂરી કરવા માટે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એને ઉત્પાદન ક્ષેત્રે અર્થ અને સમજૂતી કહેવાય. હું તમને એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપું કે આપણે લોકો જાણીએ છીએ કે આજથી થોડા વર્ષો પહેલાં માર્કેટની અંદર મોબાઈલ છે એ હતા જ નહીં, અને મોબાઈલ હતા તો પણ એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા. તો ત્યારે લોકોની જરૂરિયાત કમ્પ્યુટરની હતી, તો કમ્પ્યુટરનું આખું નિર્માણ કરી અને કમ્પ્યુટરનું ઉત્પાદન કરવામાં આવતું હતું કે જેના લીધે લોકો છે એ કમ્પ્યુટરનો ઉપયોગ કરી પોતાના બિઝનેસને આગળ વધારી શકે. ત્યાર પછી ધીમે ધીમે કમ્પ્યુટર છે એ એવી વસ્તુ છે કે જે એક જ જગ્યાએ રહી શકે છે. ત્યાર પછી ફોનની જરૂરિયાત ઊભી થઈ, તો ફોનની અંદર તમે કમ્પ્યુટરની જેમ જ ગૂગલ છે એ ઓપરેટ કરી શકો, તમારા મેઇલ ચેક કરી શકો, એના સિવાય XYZ બીજું જે કંઈ પણ કાર્ય કમ્પ્યુટરની અંદર થતું હોય એ બધું જ કાર્ય અત્યારે એન્ડ્રોઈડ ફોનની અંદર થાય છે. તો લોકોની અંદર એન્ડ્રોઈડ ફોનની જરૂરિયાત વધી ગઈ. પરિણામે શું થયું કે લોકોની જરૂરિયાત વધી તો વ્યક્તિઓ દ્વારા એન્ડ્રોઈડ ફોનને પ્રોપર રીતે ડિઝાઇન કરવામાં આવી અને લોકોને સેવાઓ પૂરી પાડવા માટે એન્ડ્રોઈડ ફોનનું ઉત્પાદન છે જે શરૂ કરવામાં આવ્યું. તો ત્યાર પછી જોઈએ ઉત્પાદનનો અર્થ, ખ્યાલ અને વ્યાખ્યા. ઉત્પાદન એટલે કુદરતમાંથી મળતી વસ્તુનું એ રીતે રૂપાંતર કરવું કે જેથી માનવ જરૂરિયાત સંતોષી શકે. આમ ઉત્પાદન એટલે સ્વરૂપ કે ઉપયોગિતાનું સર્જન. ઉત્પાદન કોને કહેવાય? તો કુદરતમાંથી મળતી જે વસ્તુ હોય એ વસ્તુનું એવી રીતે રૂપાંતર કરવું કે એ વસ્તુ છે જે મનુષ્યને ઉપયોગી થઈ શકે. અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન અંગે અર્થઘટન કરતાં કહે છે કે ઉત્પાદન એટલે કોઈ પણ વસ્તુના કુદરતી સ્વરૂપમાં ફેરફાર કરી તેની ઉપયોગિતા સર્જન કરવું. તે અહીંયા શું કીધેલું છે કે અર્થશાસ્ત્રીઓ છે એ શું માને છે કે ઉત્પાદન કોને કહેવાય? કે જે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનું કુદરતી સ્વરૂપ હોય, તો કુદરતી સ્વરૂપની અંદર જેવી રીતના કોઈ પણ ચેન્જીસ છે એ કરવામાં આવે, એ સુધારા વધારા કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે એને ઉત્પાદન કહેવાય. હવે એના માટેનું તમને એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે ધાતુમાંથી વિભિન્ન ઉપયોગની વસ્તુનું સર્જન કરવું, રસાયણોના મિશ્રણમાંથી ઉપયોગી રસાયણો તૈયાર કરવા. ઉત્પાદનનો મુખ્ય હેતુ વસ્તુઓના સ્વરૂપમાં ગ્રાહકોની દ્રષ્ટિએ ઉપયોગી ફેરફાર કરવાનો છે. સમાજની જરૂરિયાત સંતોષાય તે રીતે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવું એટલે ઉત્પાદન. અહીંયા શું કીધું છે કે લોકોની જરૂરિયાત, સમાજ છે એ લોકો દ્વારા બને છે, તો લોકોની જરૂરિયાત સંતોષાય એ માટે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ વ્યવસ્થિત રીતે કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે એને ઉત્પાદન કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, મગફળીમાંથી તેલ બનાવવું. મગફળીમાંથી તેલ બનાવવું, તેલ શું કામે બનાવવામાં આવે? કારણ કે લોકોને તેલની જરૂરિયાત હોય એટલા માટે તેલ બનાવવામાં આવે, તો મગફળીમાંથી તેલ બનાવવું પડે એટલા માટે એ ઉત્પાદન થયું. ત્યાર પછી રૂમાંથી સુતરાઉ કાપડનું ઉત્પાદન કરવું વગેરે. ઉત્પાદનનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરવા માટે વિવિધ નિષ્ણાંતોએ આપેલી વ્યાખ્યાઓ નીચે મુજબ છે. ત્યાર પછી અહીંયા બે નિષ્ણાંતોએ વ્યાખ્યા આપેલી છે. એમાં પહેલી વ્યાખ્યા આપનાર નિષ્ણાંત છે શ્રી માયર. શ્રી માયર શું માને છે? તો શ્રી માયરના મત મુજબ માનવ શક્તિ, માલ સામાન અને સાધન સરંજામની મદદથી ભૌતિક વસ્તુનું સર્જન કરવામાં આવે તેને ઉત્પાદન કહેવાય છે. ઉત્પાદન મુખ્યત્વે અમુક માલ સામાનને બીજા સ્વરૂપમાં પરિવર્તન કરવાનું કામ કરે છે. શ્રી માયર છે એ ઉત્પાદનને કેવી રીતે માને છે કે માનવ શક્તિ એટલે મનુષ્ય પાસે જે શક્તિ રહેલી હોય તે, માલ સામાન એટલે કે કાચો માલ,
અને સાધન સરંજામની મદદથી જે ભૌતિક વસ્તુનું સર્જન કરવામાં આવે તે. પછી સેકન્ડ વન છે શ્રી સ્ટારના મત મુજબ યંત્રોની મદદથી માલ સામગ્રી પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે તે સેવા અથવા વસ્તુનું સ્વરૂપ મેળવે છે જેને ઉત્પાદન કહેવાય છે. શ્રી સ્ટાર શું માને છે કે કોઈ પણ કાચી વસ્તુ હોય એ કાચી વસ્તુને યંત્રોની મદદ દ્વારા માલ સામગ્રીઓમાંથી પસાર કરવામાં આવે અને એ વસ્તુનું જે સ્વરૂપ મળે તેને ઉત્પાદન કહેવાય. જેવી રીતે આપણે આગલા પેજ ઉપર જોયું કે મગફળીમાંથી તેલ બનાવવું, તો મગફળીમાંથી તેલ છે એ એમને નથી બનતું, એના ઉપર યાંત્રિકરણ દ્વારા પ્રોસેસ કરવામાં આવે, એને અમુક માલ સામગ્રીઓમાંથી પસાર કરવામાં આવે, પરિણામે એમાંથી તેલ બને છે, એટલા માટે તેને ઉત્પાદન કહેવાય છે. ઉત્પાદન એટલે કુદરતી સ્વરૂપની મળતી વસ્તુઓ ઉપર યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા રૂપાંતર કરી અને માનવીની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષવાનું કાર્ય. ઉત્પાદન એટલે તુષ્ટિગુણનું સર્જન. તુષ્ટિગુણ શું છે? જે ઓલરેડી તમારી ઇકોનોમિક્સમાં આવે છે અને તમે બધા જાણો છો. જે કોઈ વસ્તુ માનવીને સંતોષ આપી શકે તેવી જરૂરિયાતો પૂર્ણ કરે તેનું સર્જન એટલે ઉત્પાદન. આધુનિક સમયમાં ચીજવસ્તુઓ સાથે ઉત્પાદનમાં સેવાનો ખ્યાલ પણ સ્વીકારવામાં આવ્યો છે. હવે ઉત્પાદન ફક્ત ભૌતિક વસ્તુઓના રૂપાંતરને જ સમાવવામાં આવતું નથી, પરંતુ તેનાથી વધુ વિસ્તૃત સ્વરૂપને સ્વીકારવામાં આવે છે અને સેવાઓ પૂરી પાડવાના કાર્યને પણ ઉત્પાદનમાં આવરી લેવામાં આવે છે. ફોર એન એક્ઝામ્પલ, હોટલ સેવા, હોસ્પિટલ સેવા, વાહન વ્યવહારની સેવા વગેરેનો ઉત્પાદન કાર્યમાં સમાવેશ કરવામાં આવે છે. આ બધી વસ્તુનો ઉત્પાદન કાર્યમાં સમાવેશ શું કામે કરવામાં આવે? કારણ કે હોટલ સેવાની અંદર લોકો છે એને જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે. જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે તો આપણે લોકો ઘઉં, ચોખા કે શાકભાજી છે એ એમને ખાતા નથી. એના ઉપર એક પર્ટિક્યુલર પ્રોસેસ કરવામાં આવે. જેમ કે ઘઉં હોય તો ઘઉંનો લોટ કરી અને ત્યાર પછી એ લોટનો ઉપયોગ છે જે આપણે જમવામાં એનો ઉપયોગ કરીએ છીએ. તો હોટલ સેવા છે, હોસ્પિટલ સેવા છે, વાહન વ્યવહારની સેવા છે, આ બધી જ સેવાઓ છે એ બધી સેવાઓનો સમાવેશ છે જે ઉત્પાદનની અંદર થાય છે.